નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ ભક્તોને એવી ઈચ્છા હોય છે કે સોમનાથ દાદાના દર્શન કરી શકે, બિલીપત્ર અર્પણ કરી શકે. પરંતુ સોમનાથ ખાતે પહોંચી સોમનાથ દાદાના દર્શન, પૂજા કે બિલીપત્ર અર્પણ કરવાનું સૌભાગ્ય દરેક ભક્તોને પ્રાપ્ત નથી થતું. પરંતુ તમને હવે એવું કહેવામાં આવે કે તમે ઘરે બેઠા જ સોમનાથ દાદાને બિલીપત્ર અર્પણ કરી શકો છો. તો જી હા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર આવી સેવાની શરૂઆત કરવામાં આવી છે કે જેનાથી તમે ઘરે બેઠા જ બિલીપત્ર અર્પણ કરી શકશો અને પ્રસાદનો લાભ પણ લઈ શકશો. તો વાત કરીએ આજના આ વિડીયોમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા વિશે અને આ સેવાનો લાભ ભક્તો કઈ રીતે લઈ શકશે. તો શિવ ભક્તો માટે વર્ષનો સૌથી મોટો તહેવાર એવો શિવોત્સવ એટલે કે 30 દિવસીય શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તિનું અનેરું મહત્વ હોય છે અને તમામ શિવ ભક્તો સોમનાથ દાદાને બિલીપત્ર અર્પણ કરવા ઈચ્છતા હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરી એક વખત ₹25 બિલ્વ પૂજા નામની સેવાની શરૂઆત કરવામાં આવી છે. જે સેવાની શરૂઆત ગત 27 તારીખથી થઈ ચૂકી છે. તો પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટની આ સેવાનો લાભ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને 27 તારીખથી જ ભક્તો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. જેના માટે તમારે સોમનાથ ટ્રસ્ટની જે અધિકારિક વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે. somnath.organization બિલ્વ પૂજા શ્રાવણ અથવા જે QR કોડ આપેલો છે તે સ્કેન કરવાનો રહેશે. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2023થી આ સેવાનો જ્યારથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારથી જ ભક્તોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાને બિલ્વપત્ર અર્પણ કરી રહ્યા છે. અત્યાર સુધી 7,50,000 જેટલા પરિવારોએ આ સેવાનો લાભ લીધો છે. તો આ સેવામાં પ્રસાદ સ્વરૂપે અત્યાર સુધી બિલ્વપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ પણ જે પણ સરનામા આપેલા છે આ સરનામા પર એટલે કે દેશભરમાં પોસ્ટ પણ કરવામાં આવ્યા છે. તો હવે જાણીએ કે આ બિલ્વ પૂજાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું. તો અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઇટ somnath.organization પર જાઓ અને આ પ્રકારનું એક પોસ્ટર આવશે, તેના પર ક્લિક કરો. ઉપર આપેલી વિગતો મુજબ તમને અનુકૂળ એક કે તેથી વધુ પૂજાનું જે ઓપ્શન આવે છે તે સિલેક્ટ કરી પે ₹25 પર ક્લિક કરો અને ઉપર આપેલી વિગતો ભરી સબમિટ કરવાથી રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. તો હવે જાણીએ કે તો ભક્તો એક સાથે બધી પૂજા પણ નોંધાવી શકે છે, જેમ કે એક દિવસની, દરેક સોમવારની કે પછી આખા મહિનાની, તેના પણ ઓપ્શન આવે છે. અને આ સિવાય પ્રસાદ માટેના પણ ઓપ્શન છે કે તમારે એકી સાથે એક જ વખત પ્રસાદ નમન જોઈએ છે કે પછી દરેક દિવસના પ્રસાદ અને નમન જોઈએ છે. અને જો કોઈ કારણોસર ભક્તોને પ્રસાદ નથી મળતો તો તમે કાર્યાલયનો જે નંબર ઓનલાઈન આપેલો છે તેના પર સંપર્ક કરી શકો છો અથવા ઈમેલ કરી અને ફરીથી પ્રસાદ મંગાવી શકો છો. તો આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળી રહ્યો છે ને એટલે જ અત્યાર સુધીમાં 7.5 લાખથી વધુ ભક્તોએ આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા છે અને જે મેળવી મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. તમે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાને જો બિલ્વપત્ર અર્પણ કરવા ઈચ્છતા હોય તો ₹25ની ન્યોછાવર મોકલો અને પ્રસાદ સ્વરૂપે બિલ્વપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ મેળવો. અને એટલે જ હવે સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થતા દરેક બિલ્વપત્રમાં ભક્તોનું પુણ્ય પણ જોડાશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ.